હમણાંનો ઢાળિયો ખોરવાનો છે અને મારો ઓળશું કાલે પાણી વળે છે એટલે આજે આ મકારો ખોરી નાખું. કાલે વહેલા પાણી વળશે એટલે એલી કડા તો ખોરી રહી હોય. અને હમણાં તો મારો ઓળશું કોમે કેટલું હતું શું ઢાળિયો ખોરવા આવે પાણી આવે ત્યારે યાદ આવે. હા હા કેટલું ખોડું ગયું છે. કપા તો મારો શો ખૂબ મોટું થઈ ગયું છે અને મેં તો ખાલી આ મકા ખોરવાનું છે બસ. આ મકા તો ખોરવાનું નહીં એટલે આ મકા કેટલું ખોરવાનું છે. મારું શું ખૂબ ખોડું ગયું શું કરવાનું. એટલે પાવડો તો ભૂલી જ ગયો. પાવડો લેતા હું આવું શું હું ઘડીમાં ભૂલી ગયું. ખાલી આ ઢાળીઓ ખોરવો છે ને પેલો મોય છે ને હાળો એ તો પછી પેલું ટ્રેક્ટર લાઈન પેલું હળાવશે બરાબર. પણ હાલ ઢાળીઓ ખોરવા જવું પડશે ને પાવડો મારો શું ચો મેલ્યો પાવડો ચઈ ગયો કોક લઈ ગયો શી લે. લે પાવડો સાથે પેલા મેહુલભાઈ લઈ ગયા છે મારે લે શું કરવાનું. અરે વહેલા વાત હેડો હાલ તો કપાવો હું આ મકા ફરતા આવું પર કેટલું ખોળ છે આ મકાન બધે ફરતા આવું કે તાર તો ખાલી મોસો એટલો જ ઉભો છો તો મોસો ઢાળ્યો ને કોઈ લીધું આ લગભગ દારૂ જે દઈશ મારા હાર દાયડી ઉડ્યા આવે છે એટલે સાસ તો લેતો જ નહીં તો મરી ગયું છે શું. શ્વાસ તો લેતો જ નહીં અલ્યા તારી મારે શિયાળીને ફોન કરવો પડશે. હલો શિયાળી હા અમારા ખેતરમાં થોડું પેલું મકા ઘર ના હે આ તમે દાડે નતા આયા એ મકા એક લાશ પડી છે આ જલ્દી આવો. એ હું લોકેશન મેલું એ તમારે લોકેશન મેળવવું પડશે ને. હવે શિયાળી તો બોલાય છે શિયાળી તો આવશે એટલે ઘણા બેહું કે હોય તો બેહાય ના. આ કોનો ફોન આવે. હલો હા આન્યા કોણ હોય હું આવ્યો તો લાશ પડી છે. ઓહો તારોડો હું તરત આવું અને લોકેશન મેલો તારોડો અને આ મારો દાડી લાશી પડી હોય મારા તો આ શિયાળી હોય ને એટલે આવી કાશું દાડી લાશી પડી હોય મારે તો હંગા છે કોઈને એમ તો એકલાને બીક લાગે લાશ તપાસી એટલે જેવું તેવું કોમ છે. ક્યાં છે લાશ આરીન અને શું છે હમણાં હું જાતો તો પેલા આ ખેતરમાં કા ઓટો મારવા મેં કીધું આજ તો ઢાળિયો ખોરું અને પાવડો લેવા ગયો તો આ મકા તાર તો મોસો ખાલી એકલો ઊભો હતો કોઈ માણસ નતો. આ શિક્ષ આ અમારા ગામનો માણસ છે ને હું બતાવ્યા તાર તો ભાઈ ઊંઝા હતા ના મેડે નહીં તો તમે આઈડિયા નહીં એટલું સારું કહેવાય. અને હવે હું એને લઈ દઉં છું લેબમાં અને જો તમારી જરૂર પડશે તો હું તમને બોલાવ્યું ફરી એટલે હાલ હું એને લઈ દઉં અને બધું જ્યારે તમારી જરૂર પડે ત્યારે ફોન કરું એટલે આવજો. હા હો હા હું એને લઈ દઉં.